100% હાજર રહેનાર વિદ્યાર્થીઓને દર મહિનાના અંતે તેમને ઇનામ આપતો, શાળાના આચાર્યશ્રીને બોલાવતો, અન્ય કોઈ વડીલ શિક્ષકને બોલાવતો, સીઆરસી સાહેબ મારફતે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા બાળકોને ઇનામ આપવાની મેં પ્રથા શરૂઆત કરી. તેનું સારું એવું પરિણામ મને મળ્યું. જે આચાર્ય સાહેબશ્રીએ જેનાથી પ્રભાવિત થઈને આ પ્રોજેક્ટને સમગ્ર શાળામાં શરૂઆત કરી અને રાષ્ટ્રીય તહેવારના દિવસે એ બાળકો કે જે વર્ષના અંતે સૌથી વધુ હાજરી ધરાવતા હોય તેવા બાળકને ઇનામથી પ્રોત્સાહિત કરવાનું શરૂઆત કર્યું, જેનું સારું એવું રિઝલ્ટ જણાવ્યું. મને એવું લાગ્યું કે વધુ સમય લાલચ ન આપતા બાળકો પોતાની ફરજ પ્રત્યે સભાન થાય તે બાબતને ધ્યાનમાં રાખીને મેં અત્યારે મારા વર્ગખંડની અંદર ઇનામ પ્રથા બંધ કરી છે. તેમ છતાં પણ સારું એવું મને રિઝલ્ટ જોવા મળ્યું છે. તો ચલો આપણા જેવું આપણે થોડી નજર કરીશું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે જાન્યુઆરી મહિનામાં 100% હાજરી ધરાવનાર વિદ્યાર્થી મિત્રો ઉભા થાય. ઓકે, તો અગાઉના મહિનામાં 11 વિદ્યાર્થીઓ 100% હાજરી ધરાવતા હતા. અત્યારે 13 વિદ્યાર્થીઓ 100% હાજરી ધરાવે છે. મિત્રો અહીંયા દીધા છે જે વિદ્યાર્થીઓના કાર્ડ છે અને આ રીતે દરેક વિદ્યાર્થીના આ રીતે મેં કાર્ડ લગાવીને નામ લખી દીધા છે. 100% હાજરી ધરાવનાર વિદ્યાર્થીઓને આપણે અહીંયા બુલેટિન બોર્ડ ઉપર અહીંયા મહિના પ્રમાણે અહીંયા દર્શાવીએ છીએ, જેથી બાળકો પણ પોતાની ફરજ સમજીને દર મહિને 100% હાજરી લાવવા બનતો પૂરેપૂરો પ્રયત્ન કરે છે, જેનું સારું એવું મને પરિણામ દેખાયું છે. આભાર. જે આ 100% હાજરી પ્રોજેક્ટ અત્યારે બાળકો દ્વારા સંચાલિત છે, જેનો અનેરો આનંદ છે.